મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેની સાથોસાથ મહાનગરપાલિકાના બજેટ અને શિક્ષણ સમિતિના બજેટને મંજૂરીની મોહર લગાવાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં કુલ 27 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેને ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 29 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી। તેની સાથોસાથ મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના બજેટને પણ મંજૂરીની મોહર લગાવવામાં આવતા દિવસોમાં સાધારણ સભામાં આ બંને બજેટને મંજૂર કરવામાં આવશે। चलो बे नंबर अब आपने પછી પાસિંગમાં ઇશ્યુ થશે કરશો નહીં હોય તો ડિસ્પોઝ કરવું પડે ને તમારે ડિસ્પોઝ કરવું 4 નંબર ફાઇલનું નવું વાન લેશો તો જૂનું વાન શું કરશો પછી સજેસ્ટી 1000 થાય ને તો નિવૃત્તિ ગોતો પેલા કર્યા હોય એમાં એવું છે કે ઇન્સ્યોરન્સ સ્કીમ બગડ છે એટલે ઉપાડે જૂની કંપનીની સ્કીમ આપણે શરૂ છે ચાલો 22/1/26 23/1/26 30/1/26 ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી। એમાં 27 તુમારો મૂકવામાં આવ્યા હતા। ખાસ કરીને 29 કરોડ 40 લાખના ખર્ચે થનાર વિકાસના કામો માટે થઈને મંજૂરીની મોહર મારવામાં આવી હતી। એક કાર્ય અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યું હતું, જેમાં કાળિયાબીડ વિક્ટોરિયા પાર્ક પાસે પાણીની ટાંકી જે છે એ નવી બનતા એને ડિસમેન્ટલ કરવા માટે થઈને કામ આપવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર ત્યાં મેયરશ્રીની જે જાહેરાત છે એ મુજબ અમર જવાન સર્કલ બનવાનું છે। આ સાથે શિક્ષણ સમિતિનું બજેટ પણ મૂકવામાં આવ્યું હતું અને શિક્ષણ સમિતિનું જે બજેટ મૂકવામાં આવ્યું હતું 170 કરોડના ખર્ચે જે પણ બજેટ મૂકવામાં આવ્યું હતું એ તમામ મંજૂર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટેના પ્રયત્ન માટે થઈને અલગ અલગ કમિટી જે બનાવવામાં આવી છે એના કમિટીનું ગઠન થયું છે એની પણ આખી માહિતી આપવામાં આવી હતી અને આ કમિટી આગામી દિવસોની અંદર સુવિધા નામથી કમિટી બનાવવામાં આવી છે અને સુવિધા નામથી કમિટી બનાવવામાં મુખ્ય જે કમિશનરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ અને મેયરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ સાથે ભાવનગર મહાનગરપાલિકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળાઓના જે વિકાસલક્ષી કામો છે એ પ્રાધાન્ય આપવામાં આવશે। આ સાથે ભાવનગર મહાનગરપાલિકાનું જે મુખ્ય બજેટ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મુખ્ય બજેટ જે કમિશનરશ્રીએ મૂક્યું હતું એમાં 1700 કરોડનું બજેટ મૂક્યું હતું। એમાં સ્ટેન્ડિંગ કમિટીના 2 દિવસની ચર્ચા વિચારણા બાદ આશરે 1900 કરોડ 80 લાખ ની મંજૂરી અત્યારે આપવામાં આવી છે, જેમાં ખર્ચ અને આવકમાં જે વધારો કર્યો છે એનું ચર્ચાઓ કરવામાં આવી। આ સાથે ભાવનગર મહાનગરપાલિકાના જે કામો છે એની અંદર અલગ અલગ પ્રકારની કમિટીઓ બનાવવામાં આવી છે। એક જે આપણે તળાવો જે ડેવલપ કર્યા છે અને એનું મોનિટરિંગ થાય અને એ મોનિટરિંગ સાથે થઈને જે લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે એના માટે સરોવર કરીને એક કમિટી બનાવવામાં આવી છે। આંગણવાડીઓ જે છે એનું દેખરેખ થાય અને એનું મોનિટરિંગ થાય એના માટે થઈને સફળ નામથી એક કમિટી બનાવવામાં આવી છે। આ ઉપરાંત જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે આપણા એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સક્ષમ કમિટી એવું નામ આપીને એની કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને કમિટી શું કરશે, કોણ કોણ કમિટીમાં હશે, આ બધી જ બાબતો આમાં સાંકળવામાં આવી છે। આગામી દિવસોમાં આ બધા જ પ્રોજેક્ટો ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભાવનગરની જનતા માટે મૂકવામાં આવશે। આ ઉપરાંત જે ભાવનગરના સ્મશાનો છે એ સ્મશાનોની જે ગ્રાન્ટ વધારવા માટેનો વિષય હતો એ પણ વધારવામાં આવ્યું છે। જે પ્રાથમિક જરૂરિયાતો હોય એને ધ્યાનમાં રાખી અને નિભાવ ગ્રાન્ટમાં જે વધારો કર્યો છે એ ભાવનગરના
ટ્રસ્ટ સંચાલિત જે રજિસ્ટર્ડ સ્મશાનો છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને આ કમિટી છે એ ભાવનગર માટે થઈને એક વિકાસનું એક અલગ સોપાન લઈને આવ્યું છે. ત્યારે ભાવનગરની જનતા માટે થઈને આ જે વિવિધ કમિટીઓ બનાવી છે એ જે પ્રાથમિક સેવાઓ છે એને મજબૂત કરવાનું કામ કરશે.